હેલો, મારું નામ કવિતા છે. હું 28 વર્ષની છું અને સાચું કહું તો હું થોડી ગોરી ચટ્ટી છું. મારા વાળ લાંબા છે અને મારી આંખો એવી છે કે લોકો કહે છે તેમાં જાદુ છે. મારી કમર પાતળી છે અને જ્યારે હું સાડી પહેરું છું ત્યારે તે મારા શરીર પર એવી રીતે વીંટળાય છે જાણે કોઈ જૂની યાદ. હું પરણેલી છું, પણ મારા પતિ શહેરમાં નોકરી કરે છે, એટલે હું ગામમાં મારા સસરાજી સાથે રહું છું. અમારા ઘરમાં એક નોકર છે રામુ, જે ઘરના બધા કામ સંભાળે છે. તે થોડો રમૂજી છે પણ કામ બહુ સારું કરે છે. આજે હું તમને મારી એક કહાની સંભળાવું છું જે મારા જીવનની છે. આ વાર્તા થોડી લાંબી છે પણ સાંભળશો તો મજા આવશે. શરૂઆતથી જણાવું છું ધીરે ધીરે. વાત એ દિવસની છે જ્યારે હું પહેલી વાર સાસરે આવી હતી. ના, એ તો જૂની વાત થઈ ગઈ. ચાલો અત્યારની વાતથી શરૂ કરીએ. ગઈકાલની જ વાત છે. સવારમાં હું ઉઠી અને કિચનમાં ચા બનાવી રહી હતી. બહાર આંગણામાં સસરાજી બેઠા હતા અને છાપું વાંચતા હતા. રામુ ઝાડુ લગાવી રહ્યો હતો. હું ચા લઈને બહાર આવી અને સસરાજીને આપી. તેઓ બોલ્યા, વહુ, આજે ચામાં કંઈક ખાસ મીઠાશ છે, શું વાત છે? હું મુસ્કુરાઈ અને વિચાર્યું કે સસરાજી હંમેશા આવા જ વખાણ કરે છે. પણ તેમની આંખોમાં એ નજર, જે થોડી વાર સુધી મને જોતી રહેતી, તે મને થોડી અજીબ લાગતી. મેં કહ્યું, સસરાજી, બસ તમારી પ્રશંસાથી ચા વધુ મીઠી થઈ જાય છે. રામુ પાસેથી પસાર થયો અને બોલ્યો, ભાભીજી, મારી ચા ક્યાં છે? મારે પણ મીઠું મીઠું પીવું છે. તેની વાતોમાં એ દ્વ્યર્થી મુસ્કાન હતી જે મને હસાવી દેતી, પણ વિચારતા લાગે કે ક્યાંક હું વધુ તો નથી વિચારી રહીને? મેં કહ્યું, રામુ, તારી ચા તૈયાર છે, લઈ જા, પણ વધુ ખાંડ નાખતો નહીં, નહીંતર તું વધુ મીઠો થઈ જઈશ. તે હસીને જતો રહ્યો. સસરાજીએ છાપું નીચે રાખ્યું અને બોલ્યા, વહુ, આજે ઘરમાં કંઈક નવું કામ કરાવીએ. રામુને કહે કે તે છત પર જઈને પાણીની ટાંકી સાફ કરે અને તું મારી પાસે બેસ, થોડી વાતો કરીએ. હું બેસી ગઈ. સસરાજીની ઉંમર 55ની આસપાસ છે, પણ તેઓ હજુ મજબૂત લાગે છે. તેમના વાળ સફેદ થઈ ગયા છે પણ ચહેરા પર તેજ છે. તેઓ બોલ્યા, વહુ, તારા લગ્નને 2 વર્ષ થઈ ગયા પણ દીકરો શહેરમાં રહે છે. તને એકલું નથી લાગતું? મેં કહ્યું, ના સસરાજી, તમે છો ને, અને રામુ પણ તો ઘર સંભાળે છે. તેઓ મુસ્કુરાયા અને બોલ્યા, હા, રામુ સારો છોકરો છે, પણ ક્યારેક માણસને કંઈક બીજું જોઈતું હોય છે જે ઘરનું કામ ના હોય. તેમની વાત સાંભળી મારા મનમાં વિચાર આવ્યો કે ક્યાંક સસરાજી કંઈક બીજું તો નથી કહી રહ્યા ને? પણ મેં વિચાર્યું, ના, એ તો બસ એમ જ વાત કરે છે. મેં ટોપિક બદલી નાખ્યો, સસરાજી, આજે જમવામાં શું બનાવું? તેઓ બોલ્યા, જે તારું મન કરે વહુ, પણ કંઈક ગરમાગરમ જે જીભને અડી જાય. ફરીથી એ જ દ્વ્યર્થી વાત. હું ઉઠીને કિચનમાં જતી રહી. રામુ ટાંકી સાફ કરવા ઉપર ગયો હતો. મેં વિચાર્યું કે જઈને જોઈ લઉં તે ઠીકથી કામ કરે છે કે નહીં. છત પર ગઈ તો રામુ શર્ટ ઉતારીને કામ કરતો હતો. તેનું શરીર પરસેવાથી ચમકતું હતું. તે બોલ્યો, ભાભીજી, તમે અહીં કંઈ જોઈએ છે? મેં કહ્યું, ના રામુ, બસ જોવા આવી છું. તું એકલો ના કરીશ, જો પડી ગયો તો? તે હસ્યો, ભાભીજી, હું પડીશ તો તમે પકડી લેજો ને, તમારી પકડ મજબૂત લાગે છે. તેની વાત સાંભળી હું થોડી શરમાઈ ગઈ પણ હસી પડી. મેં કહ્યું, ચાલ કામ પતાવી નીચે આવ. નીચે આવીને મેં સસરાજીને કહ્યું કે રામુ કામ કરે છે. તેઓ બોલ્યા, સારું છે. વહુ, સાંજે આપણે ગામના મંદિરે જઈશું, રામુને પણ સાથે લઈ લઈશું. મેં વિચાર્યું, સારું છે, બહાર ફરી આવીશું. બપોરે હું રસોઈ બનાવતી હતી, રામુ આવ્યો અને બોલ્યો, ભાભીજી, શાક સુધારી આપું? મેં કહ્યું, હા સુધાર, પણ ધ્યાન રાખજે આંગળી ના કપાઈ જાય. તે બોલ્યો, ભાભીજી, હું આંગળી પર ધ્યાન રાખું છું, તમારી આંગળીઓ તો બહુ નરમ લાગે છે. ફરી પાછી એવી વાત. મેં વિચાર્યું રામુને આજે શું થયું છે, પણ મેં ઇગ્નોર કર્યું. સાંજે અમે મંદિર ગયા. રસ્તે સસરાજી બોલ્યા, વહુ, તારી ચાલમાં કંઈક કમાલ છે, લાગે છે જાણે કોઈ નાચી રહી હોય. મેં કહ્યું, સસરાજી, બસ આ ગામના રસ્તા ઉબડખાબડ છે એટલે. રામુ પાછળ ચાલતો હતો અને બોલ્યો, ભાભીજી, જો પડો તો હું પકડી લઈશ. મંદિરે પહોંચી પૂજા કરી. પાછા આવતા અંધારું થઈ ગયું. સસરાજી બોલ્યા, વહુ, રામુને કહે કે તારો હાથ પકડી લે, ક્યાંક પડી ના જાય.
રામુએ હાથ લંબાવ્યો પણ મેં કહ્યું, ના, હું ઠીક છું. ઘરે આવી હું થાકી ગઈ હતી. રાત્રે સૂતા પહેલા સસરાજીના રૂમમાંથી અવાજ આવ્યો, વહુ, જો ઊંઘ ન આવે તો મારી પાસે આવી જજે, વાતો કરીશું. મેં વિચાર્યું કદાચ સસરાજી એકલા છે એટલે કહેતા હશે, પણ મનમાં શંકા ગઈ. બીજા દિવસે સવારે રામુ ચા બનાવતો હતો. તેણે કહ્યું, ભાભીજી, મારી ચા પી જુઓ, મજા આવશે, ગરમાગરમ. મેં ચા પી અને સસરાજીને આપી. તેઓ બોલ્યા, વહુ, આજે આપણે પાછળના બગીચામાં કામ કરીશું. બગીચામાં હું ફૂલોની ક્યારી સાફ કરતી હતી. સસરાજી બોલ્યા, વહુ, તું નમીને કામ કર, હું જોઉં છું. તેમની વાત સાંભળી હું થોડી અસહજ થઈ. રામુ ખાતર નાખતો હતો અને બોલ્યો, ભાભીજી, આ ખાતર નાખો તો ફૂલ વધુ સુંદર થશે. તમારા જેવા કામ કરતા બપોર થઈ ગઈ. સસરાજી બોલ્યા, વહુ, થાકી ગઈ હોય તો આરામ કર, રામુ વહુને પાણી આપ. રામુ પાણી લાવ્યો અને બોલ્યો, ભાભીજી આ પાણી પી લો, શરીર ઠંડુ થઈ જશે. મેં પીધું અને વિચાર્યું કે આ બંને આજે શું કરી રહ્યા છે. સાંજે રામુએ કહ્યું, ભાભીજી, આજે રાત્રે હું ઘરની બહાર સૂઈ જાઉં? જો કોઈ ડર લાગે તો? મેં કહ્યું, ના રામુ, તું તારા રૂમમાં સૂઈ જા. ત્રીજા દિવસે હું નાહીને બહાર આવી સાડી સરખી કરતી હતી. રામુ પાસેથી પસાર થયો અને બોલ્યો, ભાભીજી, તમારી સાડી આજે બહુ સારી લાગે છે, એ ફિટિંગ. મેં તેને ઘૂર્યો પણ હસી પડી. સસરાજી બોલ્યા, વહુ, આજે આપણે નદી કિનારે જઈશું. નદી કિનારે મેં પાણીમાં પગ નાખ્યા. રામુ બોલ્યો, ભાભીજી, જો ઊંડાણમાં જવું હોય તો હું સાથે છું. મનમાં સસ્પેન્સ વધતું જતું હતું. સસરાજી બોલ્યા, વહુ, તારા હાથ અડવાથી આ ઝાડ મોટું થઈ જશે, તારો સ્પર્શ ખાસ છે. રામુ બોલ્યો, હા સાહેબ, ભાભીજીનો સ્પર્શ તો જાદુ છે. ચોથા દિવસે સસરાજી બોલ્યા, આજે જૂના રૂમ સાફ કરીશું. ત્યાં હું અભરાઈ સાફ કરતી હતી. સસરાજી બોલ્યા, વહુ તું ઉપરની અલમારી સાફ કર, રામુ તું વહુને ઉપર ઊંચકી લે. રામુએ મને ઊંચકી, તેના હાથ મારી કમર પર હતા. મેં કહ્યું, રામુ જલ્દી નીચે ઉતાર. તે બોલ્યો, ભાભીજી તમે હલકા છો પણ પકડ મજબૂત છે. સસરાજી હસ્યા. કામ પત્યા પછી સસરાજી બોલ્યા, વહુ થાકી ગઈ છે, માલિશ કરાવી દઉં રામુ પાસે? મેં ના પાડી પણ હવે તેમની વાતો હદ બહાર લાગતી હતી. રાત્રે સસરાજીએ કહ્યું, આજે આપણે એક રમત રમીશું, અંધારામાં છુપાછુપી. લાઇટો બંધ થઈ. હું છુપાઈ. સસરાજીનો હાથ મારા ખભા પર અડ્યો. વહુ મળી ગઈ, હવે શું કરું? રામુ બોલ્યો, સાહેબ હવે મારો વારો. તે મને શોધતો આવ્યો અને અડીને બોલ્યો, ભાભીજી તમારી ખુશ્બુથી મળી ગયા. પાંચમા દિવસે સસરાજીએ કહ્યું, વહુ, આજે રામુ ગરમાગરમ ચીકણો હલવો બનાવશે. હલવો ખાતી વખતે સસરાજી બોલ્યા, આ હલવો તારા જેવો જ મીઠો છે. રામુ બોલ્યો, ભાભીજી હજુ લો, મોઢામાં નાખો. બપોરે સસરાજીએ મને રૂમમાં બોલાવી, વહુ, હું અને રામુ એક પ્લાન બનાવી રહ્યા છીએ. બસ તૈયાર રહેજે, થોડા દિવસમાં સરપ્રાઇઝ મળશે. મને ફિઝિકલ કંઈક ખોટું થવાનો ડર લાગતો હતો. પણ એક રાત્રે સસરાજી બોલ્યા, આજે આપણે વાર્તા કહીશું. રામુએ રાજા રાણી અને નોકરની વાર્તા કહી જેમાં નોકર વફાદાર હતો. અંતે એક દિવસ સાંજે ઘરમાં અંધારું હતું. અચાનક લાઇટ થઈ અને સામે મારો પતિ ઊભો હતો. સસરાજી બોલ્યા, વહુ, અમે બંને મળીને દીકરાને ઘરે બોલાવવાનો પ્લાન કરતા હતા, તને સરપ્રાઇઝ આપવા માટે જણાવ્યું નહીં. રામુ જ તેને શહેરમાંથી લઈ આવ્યો છે. અમારી વાતો તો બસ મજાક હતી જેથી તું બોર ના થાય, બાકી બધું પરિવાર માટે હતું. બધું સાફ થઈ ગયું. એ દ્વ્યર્થી વાતો બસ મસાલો હતી, અસલમાં તો પ્રેમ હતો. રામુ પણ સસરાજીનો દૂરનો સંબંધી હતો જે મદદ કરતો હતો. હવે ઘર પૂરું થઈ ગયું અને અમે બધા ખુશ છીએ. દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં જણાવજો.